શિયાળાની સિઝન એટલે આખા વર્ષની હેલ્થ બનાવવાની સિઝન. એમાં એટલી બધી આપણે રેસીપી બનાવીએ છીએ જે સિઝનલ રેસીપી આપણને હેલ્થ બેનિફિટ ભરપૂર આપે છે. તો આજે એવી જ એક રેસીપી લઈને આવી છું જે છે તલ અને ગોળના લાડવા અને એની ચીક્કી. તો સૌથી પહેલાં આપણે મેઝરમેન્ટ પરફેક્ટલી લેશું એટલે બહાર જેવી જ ચીક્કી બનશે. 1 કપ તલ લેશું, એને ડ્રાય રોસ્ટ કરશું હેવી બોટમ પેનમાં. ત્યાં સુધી આપણે એને રોસ્ટ કરશું જ્યાં સુધી એમાંથી ક્રેકલનો અવાજ આવવા લાગે. પછી એને સાઈડ પર ઠંડા થવા રહેવા દેશું. હવે 1 કપ તલ લીધા છે તો 1 કપ ઝીણો સુધારેલો ગોળ લેશું. એમાં 1 ચમચી પાણી, 1 ટેબલસ્પૂન પાણી, 1 ટેબલસ્પૂન ઘી નાખી લો ફ્લેમ પર એને કન્ટિન્યુઅસલી ચલાવી ગોળની પાઈ બનાવશું. હવે ગોળની પાઈ બની છે પરફેક્ટ એ જોવા માટે ગોળમાં બબલ્સ થવા જોઈએ. પાઈમાં બબલ્સ થવા લાગે અને થોડો ડાર્ક કલરનો ગોળ થાય એટલે એ બનવા આવી છે. તો હવે પરફેક્ટલી બની છે એ ચેક કરવા માટે 1 કપ પાણીમાં આપણે પાઈના થોડા ડ્રોપ્સ નાખશું અને પછી જે પાઈ કટનો અવાજ સાથે જો તૂટી જાય તો એ પરફેક્ટ આપણી પાઈ બની ગઈ છે. પછી એમાં ગેસની ફ્લેમ બંધ કરી શેકેલા તલ નાખી મિશ્રણને સારી રીતે મિક્સ કરી દઈશું. હવે જો તમારે લાડવા બનાવવાના છે તો બંને હાથમાં ઘી લગાવી અને એકદમ ધ્યાનથી મિશ્રણને હાથમાં લેશું, કેમ કે આ બહુ જ ગરમ હશે એટલે ધ્યાનથી તમે હાથમાં લઈ, અધરવાઇઝ આપણે ચમચીની મદદથી પણ મિક્સ કરી લાડુનો શેપ આપી શકીએ છીએ. હવે ચીક્કી બનાવી છે તો એના માટે થાળીને ઉલટી કરી અને એની ઉપર ઘી લગાવી દઈએ. પ્લેટફોર્મ પર સાફ કરીને ઘી લગાવી શકો, પાટલા ઉપર બી તમે લગાવી શકો. ઘી લગાવી વેલણ ઉપર ઘી લગાવી અને મિશ્રણ રાખી અને એને રોટલો વણી લઈશું. આપણે ઇવનલી રોટલો વણી એમાં કટના માર્ક્સ આપી દઈશું. ઠંડુ થશે એટલે ચીક્કી કટ થઈ જશે. તો બની ગઈ આપણી તલ અને ગોળની ચીક્કી અને એના લાડવા. જરૂરથી ટ્રાય કરજો, પણ ખાસ ધ્યાન રાખજો જ્યારે લાડવા બનાવો વાળો ત્યારે મિશ્રણ બહુ જ ગરમ હશે તો થોડું ધ્યાનથી કરજો જો તમે પહેલી વાર કરતા હો તો. અને આ ચીક્કી 1 મહિના સુધી સારી રહેશે. તો જરૂરથી ટ્રાય કરો અને શિયાળાના હેલ્થ બેનિફિટ એન્જોય કરો. થેન્ક યુ ફોર વોચિંગ. લાઈક કરવાનું ન ભૂલતા.